સારું એ લોકોએ અનુકરણ કર્યું. અમે અમેરિકા ગયા હતા, મારો મોટો દીકરો છે, તો રોડ ઉપર બધી ગોરીઓ સાડી ને સેંથી ને ચાંદલો ને મંગળસૂત્ર ને વેણી ને હરે રામા હરે કૃષ્ણ, એમાં પાછું અમારા ગળામાં કંઠી જોઈ તો ખેંચીને લઈ ગયા. નચાવે એને શરમ ન આવે, અને બધા કરોડોપતિ. એ બધું સારું આપણું લઈ ગયા અને એનું બધું ખરાબ આપણે લઈ આવ્યા. 100 વર્ષ પહેલા વૃદ્ધાશ્રમ નહોતા, અત્યારે કેમ છે? કારણ કે આપણા છોકરાઓ ક્યારે ઘરડા નથી થવાના, એ કાયમ જુવાન રહેવાના છે. પણ જે વૈષ્ણવ પરિવાર છે ને મારા વાલા, જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, એ એના મા બાપને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ના મૂકે, અને મૂકે તો સમજી જવું કે એને દુસંગ લાગ્યો છે. આ તો ભૌતિક અસ્તિત્વની વાત થઈ. આ જ પ્રકારે એક ઈશ્વરમાંથી અનંત વિશ્વના નિર્માણ થયા, છતાં ઈશ્વર ઘટ્યો નથી. આપણને બધાને પ્રગટ કર્યા, ઈશ્વર ઘટ્યો છે? વિશ્વ તેનામાં લય પામ્યા ત્યારે તે વધ્યો નહીં. એવી જ રીતે બ્રહ્મમાંથી કરોડો જીવોની ઉત્પત્તિ થઈ, છતાં બ્રહ્મત્વ પરિપૂર્ણ રહ્યું. કોલસામાંથી સેંકડો તણખા નીકળે તો કોલસો નાનો નથી થઈ જતો, પણ એવું ભગવાનમાં થયું નથી. પૂર્ણતાનું બીજું લક્ષણ ચિદંશ. ચિત્ત એટલે જ્ઞાન. જ્ઞાન આપવાથી ઘટતું નથી, અને જ્ઞાનને આપવાથી ઘટતું હોત તો જેટલા વક્તા આ ભગવાનનું બોલે છે એ ખાલી થઈ ગયા હોત. જેટલા ભગવાનની વાતો કરે છે ને, એને વધુમાં વધુ કૃષ્ણને ઓળખવો ગમે છે. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એના મનમાં એવું હતું કે મારા વરને હું પુષ્ટ કરાવું એટલે ગમે. એને ભાવ નહોતો. વરને સારું લગાડવા માટે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે એના વરે એને કીધું, એ કે તે ઈલાંટીને ફોન કર્યો? એ કહેતા હતા કે તમે યશોદાજી બનો ને એટલે મને ફોન કરજો. હવે ઓલીને મારો સત્સંગ બહુ એટલે ન ગમે કે હું બધાને પુષ્ટ કરાવવાનું કહું, અને એના વરને એટલે ગમે કે એને પુષ્ટ કરાવતા. એટલે ઓલીએ જવાબ આપ્યો, તમે નંદ બાવા થઈ ગયા, તમે ફોન કરો ને. ઓલા ભાઈએ મને ફોન કર્યો, એટલે આંટી હું નંદ બાવા બની ગયો. મેં કીધું આજ મને બહુ આનંદ થયો. અમે બધા એમ જ બોલીએ છીએ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા. ઓલીને ગમ્યું નહીં, યશોદાનું પૂછ્યું જ નહીં મેં. એટલે ઓલીએ પછી ફોન હાથમાં લઈને, ના હોય એટલે આંટી મારા માથે પધરાવ્યા છે. મેં કીધું હું એને ઓળખતી હતી, કારણ કે જ્યારે 2-3 વાર પૂછવા આવે ત્યારે કે પછી અમારાથી નહીં સૂચવું હોય તો પછી અમારાથી એને વર કે જો મારી ફેક્ટરીએ હું 9 વાગે જાઉં છું ને 10 વાગે જઈશ, હું તને બુહારી કરી દઈશ, મંદિર વસ્ત્ર કહી દઈશ, ફૂલ ચૂંટીશ, માળાજી કરી દઈશ, હું તને દૂધ ઉકાળી દઈશ, હું બધી તૈયારી કરી દઈશ. પણ ઠાકોર પછી તમે તો રવિવારે મોડા ઉઠો છો, જો નાચનરીનું આંગણું વાંકો. અને પછી પ્રભુ પધાર્યા એટલે પછી પેલી એ કહ્યું, એલા આંટી હું યશોદાજી બની ગઈ. મેં કીધું બેન, યશોદાજી વિના લાલાનું પ્રાગટ્ય થાય નહીં. તને ભૂરી ભૂરી વલ્લભે કૃપા કરી તારે. જેમ જેમ પ્રભુની સેવા કરતી ગઈ, એના વર કીર્તન કરે, માળાજી બનાવે, એને એટલો ભાવ વધ્યો. મહિના પછી 2 જણા મારી ઝાંપીજી લઈ ગયા હતા, એ પાછી દેવા આવ્યા. એટલે આંટી અમારે હવે ઠાકોરજીને સખડી ધરાવે છે. અને આપણા ઘરેથી ફોન કર્યો, જે કીધું લઈ આવજો, હું આજ્ઞા આપીશ. વલ્લભ ચાહે સોહી કરે.
ચિત્ત એટલે જ્ઞાન. જ્ઞાન આપવાથી ઘટતું નથી. જો જ્ઞાન આપવાથી ઘટતું હોય તો વક્તા જેટલી વાર બોલે એટલી વાર ખાલી થઈ જાય, ફરી તેણે ભણવું પડે. પણ ના, એવું બનતું નથી. જ્ઞાન આપવાથી કદી ઘટ્યું નથી અને ઘટવાનું પણ નથી. જ્ઞાનનો સ્વભાવ જ પૂર્ણ છે. જેટલું વધુ આપો એટલું તમારી પાસે વધે. આજે હું એક પ્રસંગ કહું તો બીજે દિવસે વલ્લભ મને બીજો યાદ દેવડાવે છે. રાતના આપણા ઠાકોરજી અહીં બિરાજતા હતા અને મારી 2 વાગે ઊંઘ ઉડી ગઈ. મેં કીધું મુખિયાજી તો વયા ગયા, મારા ઠાકોરજીને પોઢાડ્યા હશે કે નહીં. હવે મને ઓલો પ્રસંગ યાદ આવ્યો કે કાનબાઈ લૌકિક કામે ગયા તો દેવકા બેટીજીને ત્યાં ઠાકોરજી પધરાવીને ગયા. રાજા ધ્યાન રાખજો મને લાલ, મારા એવા એવો બહુ છે, પણ આજનો દી તો મારે જવું પડે એવું છે. રાજાએ કહ્યું ચિંતા કરમાં ને કાન, તું તારે જઈ આવ ને. કાનબાઈ ગયા અને હાંજ પડીને લાંબો વાહો કર્યો. ઝબકી આવી, ઠાકોરજી કે કાનમાં રાજા મને પોઢાડતા ભૂલી ગયા છે. અને જે કાનબાઈ દોડ્યા અને ગોકુળમાં આવ્યા, ખખડાયું. દેવકા બેટીજી કે કાં આવી? એ કે મારા વાલા આપ તો વલ્લભ છો, સાક્ષાત વલ્લભનું સ્વરૂપ છો, પણ માં ઠાકોરજીના પોઢાડતા ભૂલી ગયા છો. કારણ કે આપણે ટેવ ન હોય ને. અંદર જઈને જોયું તો ઠાકોરજી ઠાડા હતા. તો આ બધા પ્રસંગો આપણી આસક્તિ આપણા પ્રભુમાં કેટલી છે. આપણે પ્રભુને યાદ કરીએ એના કરતાં આપણા ઠાકોરજી આપણને વધુ યાદ કરે છે. અને સવારના જઈને જોગાવ્યા, મુખિયાજી એટલા સરસ રીતે પોઢાડ્યા હતા અને ઓઢાડ્યું હતું ને ઠાકોરજી તો એટલા મંદ મંદ મુસ્કાતા હતા કે જોઈને આપણને એમ થઈ ગયું કે ગુસાઈજી જેટલી આપણા ઠાકોરજીની ચિંતા કરે ને એટલી આપણે કરતા નથી. તે પછી તે જ્ઞાન પુસ્તકનું હોય કે આત્માથી જાગૃત થયેલ. જો બધું જ્ઞાન પુસ્તકનું નથી હોતું. ઘણું જ્ઞાન અંદરથી વલ્લભ આપણને પ્રેરણા કરે છે, એ આપણે બોલીએ છીએ. અહીંયા અત્યારે સરસ એટલો પવન હતો, અહીંયા તડકો છે. હવે આ તડકામાં પગ બળે, પણ અહીંયા કેવો સરસ ઠંડો પવન છે. તો તરત મનમાં એમ થયું કે ગુસાઈજીને 10મ સ્કંદ હાલો ને સંભળાવીએ. અહીંયા આપણે બધા બેઠા છે, ક્યાંય પંખો છે, કોઈને પરસેવો વળે છે. ગુસાઈજી જ્યારે ગોકુળમાં બિરાજતા હતા ત્યારે ચત્રભુતદાસ રોજ રાત્રે ગુસાઈજીને આ કીર્તન સંભળાવતા. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. તો અત્યારે ત્રિવિધ વાયુ, અહીંયા ગરમ છે, અહીંયા ઠંડો છે, કારણ અંદર ગુસાઈજી સાક્ષાત બિરાજે છે. આવી ઠંડક, આવી શાંતિ, આવો માહોલ, આવી સુગંધ, આવો ત્રિવિધ વાયુ તમે અબજો રૂપિયા દો તોય અમદાવાદમાં જઈને મળે નહીં. જે બધું વેચાતું નથી મળતું એ બધું અહીંયા મળે છે. પૈસાથી મળે નહીં, બહાર મળે, અને ગુસાઈજી થકી મળે નહીં, બધું અહીંયા મળે. અને અમે તો ભરીને જઈએ અનાજ. અમે કોઈને ખબર નહીં પડે એમ ભરી લેશે. ખબર પડે ને કોઈક લઈ લઈએ તો એવા આપણા ગુસાઈજી પરમ દયાળ. એવી જ રીતે ત્રીજો સ્વભાવ છે આનંદનો. આપણામાં પ્રભુથી છૂટા પડ્યા પછી સતચિત્ત આનંદમાંથી આપણામાંથી આનંદ ખોવાઈ ગયો છે. એટલે આપણે બધા ગોતીએ છીએ શું? જ્યાં હોય ત્યાં જઈએ. એક બેન ગયા હતા પેરિસ. હવે એના સાસુ વારંવાર એ કે મીના આપણે ઠાકોરજી પુષ્ટ કરી લેવાય. એ કે ના, પછી તમારી તબિયત તો મહિનામાં 20 દી ખરાબ હોય છે, હવે મારે જ કરવું પડે ને.
એટલે દીકરો બિચારો હંમેશા દીકરાની દશા સેન્ડવીચ જેવી થાય. એટલે દીકરા સામું જુએ, મીનુ ઈ કે ખાલી દૂધ મિશ્રી, તમે બેસજો, તમે કાંઈ કરાવતા જ નથી. હવે પેરિસ ગયા. પ્રભુ કેવી કેવી અદ્ભુત લીલાઓ કરે છે. તો ત્યાં જે હોટેલમાં ઉતર્યા ત્યાં એક કપલ મળી ગયું. એટલે બે એકબીજાને ગળામાં કંઠી જોઈ એટલે જય શ્રી કૃષ્ણ કહ્યા. એટલે બહાર નીકળ્યા તો આ લોકોએ જે ગાડી મંગાવી હતી મીનુએ, એની ગાડી બગડી અને ઓલા કપલની ગાડી પર્સનલ હતી. એટલે એ લોકોએ કહ્યું એ કે તમને ઓળખતા નથી, ક્યાંથી આવ્યા એ નથી ખબર, પણ તમારા ગળામાં કંઠી છે, તમે વૈષ્ણવ છો, અમારી ભેગા આવી જાઓ. ઓલા રાજી થઈ ગયા. તો ઓલા બેનના ખોળામાં ઝાંપીજી હતા. કયા? જેની ગાડી હતી એને. એટલે ઓલા ભાઈએ પૂછ્યું, ઠાકોરજી બિરાજે છે? પધરાવીને આવ્યા છે? ઓલા બેને જવાબ આવ્યો, બધાય સાંભળજો. એ કે અમે ઠાકોરજી પધરાવીને નથી આવ્યા, ઠાકોરજી અમને પેરિસ જોવા લઈ આવ્યા છે. કારણ કે પેરિસ બનાવ્યું છે ને, અમે બનાવ્યું નથી. આખા રસ્તે એમણે પછી એ જ વાતો કરી. એટલે ઓલા ભાઈ ઘડી ઘડી કે મીનુ મીનુ, એ કે તમે કેવી રીતે દૂધની, એ કે બધું પ્રભુ વ્યવસ્થા કરે, અમે કાંઈ નથી કરતા. પછી તો બે નક્કી કર્યું કે એક ગાડીમાં જ જાવું. હવે પ્રભુની લીલા જુઓ અદ્ભુત. ઓલા બેન ટાઈમમાં નહોતા થતા, 4-5 મહિનાથી ને વયું ગયું હતું. હવે આની પરાકાષ્ઠા સાંભળો. 5-6 મહિના એ ટાઈમમાં થયા. તો આ મીનુને બોલાવી. એ કે મારા મિસ્ટરને સિગારેટની ટેવ છે, એટલે મારા મિસ્ટરનો સેવામાં ન આવવા દો, કારણ કે મારા ઠાકોરજીને એની વાસ આવે. હજી મારા રૂવાટા ઊભા થાય છે. તો મીનુબેન, તમે 4 દિવસ ઠાકોરજીને દૂધ મિશ્રીને મેવો અને હું દૂધ ઘર લઈ આવીશ, ફીકું લઈ, તમે ધરશો કરશો? એનો વર કે હા હા, અમારામાં નાની ત્યાં બધું જ છે. ઓલી હા ના પાડે ને પેલા એનો. એટલે સવારે વહેલા બે અહીંયા આવી જાય અને ઠાકોરજીને બધું કરે. પછી હારે ફરવા નહોતા જતા, કારણ કે ઓલા ટાઈમમાં હોય. એટલે 4 દિવસ થઈ ગયા એટલે ઓલાએ કીધું હવે મેં માથાબળ નાહી લીધું અને 2 દિવસ ઉપવાસ કર્યા છે. તો ઓલી મીનુ રોવા માંડી. એ કે ના, હવે મને ઠાકોરજીમાં આવવા દો ને થોડીક વાર. હું સ્પર્શ કરતી હતી ને તો મારી સામું જોઈને કહેતા હતા મારે તારા ઘરે આવવું છે. અને ત્યાંથી આવ્યા ને પછી એની સાસુને પગે લાગીને કહ્યું, બા, ઠાકોરજી પેરિસ આવીને સમજાવી ગયા. સમજાવી ગયા કે મારે તારા ઘરે આવવું જ. બા, અહીંયા હું નો માયની, મને પેરિસ બનાવવા આવ્યા હતા. હું વારી ન રહી માં, હું હારી રહી. પછી સાસુએ કીધું હવે એ કે હવે આપણે જે જેની આજ્ઞા લઈને ઠાકોરજી પુષ્ટ કરાવીએ. આવ્યું ધામાચેડું મારા ઘરે, ઓલા બે, આ બે અને એના સાસુ. એ કે એલા બેન મીનુ કે છે એવું. મેં તો મીનુ નથી કહેતી, ઠાકોરજીએ કીધું કે હવે તારા ઘરે આવવું છે. તમે પરાકાષ્ઠા જુઓ. ઓલી દૂધગરને ફીકું ધરાવતી હતી, આને જે સખડીની આજ્ઞા આપી દીધી. અને આજની તારીખમાં તો પ્રભુ પરમ દયાળ પરમ કૃપાળ છે જ, એ અંતર્યામી છે, એ બધાના મનની જાણે છે. 1 મિનિટ. એવી જ રીતે ત્રીજો સ્વભાવ આનંદનો. આનંદ આપવાથી કદી ઘટતો નથી. જો આપવાથી આનંદ ઘટતો હોત તો આ દુનિયાએ આનંદ આપવાની ચેષ્ટા કદી કરી ન. આજે હું આટલો બધો આનંદ કરતી હોય ને તમને આપું, મારી પાસે ઘટે કે વધે? આ તો ઠીક આપણે 10 જણા છીએ. કાલે ઓલા બગવદરથી કેટલા 75 કિલોમીટર દૂરથી આવ્યો હતો. કોઈ જામનગરથી, કોઈ દ્વારકાથી, કોઈ રાજકોટથી.
એ એક જ કે એ બધા અહીંયા આનંદ લેવા આવ્યા હતા, અને ગુસાઈજી પાસે આનંદ છે એટલો કોઈ પાસે છે નહીં. આ દુનિયાએ આનંદ આપવાની ચેષ્ટા કદી કરી ન હોત. જ્યારે આપણા અંતઃકરણમાં આનંદનો ઉભરો આવે છે ત્યારે આપણે દોડીને બીજાને આનંદિત બનાવ. આપણે જો હરખ હોય ને તો કોઈનો ફોન આવે ને, મારા દીકરાને નક્કી કર્યું, ઓલા પૂછે નહીં ને તોય કહીએ. શું કામ? આપણો આનંદ વ્યક્ત કરીએ છીએ. એકવાર ટ્રેનમાં એક ભાઈ હતા, એને દીકરાને મૂકવા આવ્યા. એટલે એ ભાઈ બેઠા તો બાજુમાં દીકરો બેઠો હતો. જો ધ્યાન રાખજે, રાતના છે ને ઓશિકા નીચે મૂકીને હું છે, સ્ટેશને ઉતરતો નહીં, બાથરૂમ જાય ને તો આ ભેગું લઈને જાય એટલું. અને સામે બીજા ભાઈ હતા, એને દીકરાને કાંઈ નહોતા કહેતા. એટલે ઓલા છોકરાએ કીધું હવે બસ બધા હામું જોવે છે, હાંસ કેટલીક સલાહ આપ કરશો. ત્યારે ભાઈએ કાનમાં કીધું, એ ખાલી જાય છે એટલે એને સલાહની જરૂર નથી. તારી પાસે આ હીરો છે, એની કિંમત 1 કરોડ છે, એટલે હું તને સલાહ આપું છું કે સાચવીને જજે. તો આપણા ગુરુ જ્યારે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી પધરાવી દે છે ત્યારે આપણું ધ્યાન એટલે રાખે છે કે એણે જે નિધિ પધરાવી છે એને ક્યારેય આપણે શ્રમ આપીએ નહીં. આનંદ આપવાથી કદી ઘટતો નથી. આમ સતચિત આનંદ એ ત્રણેયનો સ્વભાવ પૂર્ણત્વવાળો. શ્રી મહાપ્રભુજીની એવી મહેચ્છા હતી કે જેમ ભગવાન પૂર્ણ છે તેમ તેમનો અંશ જીવ પણ પૂર્ણ થવો જોઈએ. જીવમાં સતચિત છે, માત્ર આનંદ એમાંથી ને ખોવાઈ ગયો છે. એટલે ચારે બાજુ રખડીએ છે એના માટે પણ જ્યાં છે ત્યાં ગોતતા નથી. એક માજી હતા ને, એ સોય ગોતતા હતા. તો જેટલા નીકળે ને, બા હું ખોવાઈ ગયું, એ ભાઈ સોય ખોવાઈ ગઈ છે. બધાય ગોતવા માંડ્યા. માજી કે ન મળી, કે નવી સોય હતી. એટલે એક છોકરો 10-12 વર્ષ, એ કે બા ક્યાં ખોવાણી હતી? એ કે મારા રૂમમાં. ખોવાણી રૂમમાં અને તમે ગોતો છો ફળિયામાં, તો સોય મળે ખરી? એમ આપણે પ્રભુથી કરોડો જન્મોથી વિખૂટા પડીને એવા ખોવાઈ ગયા છીએ કે જ્યાં પ્રભુ છે ત્યાં નથી જાતા. ક્લબમાં જઈએ ને, જુગારમાં જઈએ ને, કીટીમાં જઈએ, ત્યાં પ્રભુ મળે નહીં. જ્યાં ખોવાણા છે ત્યાં જવું પડે. તેમ તેમનો અંશ જીવ પણ પૂર્ણ થવો જોઈએ. જીવમાં સતચિત્ત છે, માત્ર તેનો આનંદરૂપ છે, તેથી તેને જીવભાવ પ્રાપ્ત થયો. જીવાત્મા પુનઃ આનંદ પ્રાપ્ત કરે તો પરમાત્મા અને જીવાત્મામાં ભેદ દેખાય નહીં. ઘણા વૈષ્ણવ હોય ને, એને જોઈને તો આપણને ઠાકોરજી યાદ આવે, વ્રજ યાદ આવે, વ્રજ લીલા યાદ આવે, વલ્લભ યાદ આવે, યમુનાજી યાદ આવે, ગિરિરાજ. અને ઘણા વૈષ્ણવ એવા વંચકો હોય, એને જોઈને તો આપણને એમ થાય કે હવે અહીંથી ઊભા થઈ જાય તો સારું. કેમ? પેલો વંચક છે અને આ તાતસી છે. જેને જોઈને ઠાકોરજી યાદ આવે ને એટલે સમજી જવું કે આનો સંગ કરાય, અને જેને જોઈને ઠાકોરજી ભૂલી જવાય એટલે સમજી જવું કે આની પાસે રહેવાય નહીં. આપણી પાસે બધું હોવા છતાં બધું અધૂરું જ. ઘણા બધા પૈસાને, વાડીને, વજીફાને, ગાડીને, બંગલાને આવી જાય તોય મને ને તમને ક્યારેય શાંતિ નથી. કેમ? આનંદ ખોવાયો છે. એટલે આપણે શોધીએ છીએ આનંદમાં. આવડો આ ભાઈ વિમલ છે, બરાબર? હવે હાવ નાનકો, એનો દીકરો 10-11 વર્ષનો, અને એ 10-11 મહિનાનો છે ને, 10-11. મેં કીધું તું ક્યારે જાય? કે મહિના 1.5 મહિના. આજે યુવાન છે, એની વાઈફ પણ એટલી નાની છે, અને છતાં એણે એક વાક્ય એટલું સરસ મને કહ્યું કે આવા જીવ જ્યાં સુધી છે ને
ત્યાં સુધી ભૂતલ પર પુષ્ટિ માર્ગને ક્યારેય વાંધો આવવાનો નથી. નથી. એ કે મને જ્યારે જે આજ્ઞા આપે ત્યારે જાઓ. અને મારા દીકરાને મારા અહીંયાજી કે બ્રહ્મ સંબંધ કીધું તું બેટા હું ખોટું બોલું છું? ગુરુઘર. તો કેમ આ યુવાન નથી? આને ક્લબ નથી ગમતી? કાલે માંડવી ફોલવા અમારી યાર બેઠો. બધી સેવા કરે. હવે કાલે ઘાસ બધું વાઢ્યું બરાબર. હવે અવડો નાનો દૂધીબેન હાલ હું કરવા લાગુ કે બધી કામ બધું. હવે માંડવી ફોલતા અમને નથી આવતી, અમે તો શેરના ખાવામાં જ સમજીએ. તો એને શીખવાડ્યું કે બેન આમ કરો. એને આનંદ શોધી લીધો છે અને અમારે શોધવાનું બાકી છે. આપણી પાસે બધું હોવા છતાં તે બધું અધૂરું છે અને તે થોડુંક કડવું પણ છે. જો આપણે કેવું છોકરાઓ સરસ રીતે કામ હોય ને, મમ્મી આજે તું મસ્ત શાક બનાવજે, મમ્મી આમ કરજે, પણ ધીમેકથી કે આ ચેકમાં સાઈન કરી દઈ એટલે આપણે કરી દઈએ. પછી બીજે દિવસે આપણે પૂછીએ ભાઈ ક્યાં જાઉં છો? બધામાં પૂછપૂછ નહીં કરવાનું, તારે તારું કામ કરો. અલા કાલ તો તું આવું કરતો હતો. તો આપણે બધા આ જે લૌકિક સંબંધ છે ને એને મારા માની લઈએ છીએ, કોઈ મારું નથી. વલ્લભ વિના બધું ખોટું છે. વલ્લભને ઓળખી જાય પછી માયા ઓછી થઈ જાય. અહીંયા આવ્યા મને તો ઘરે યાદ નથી આવતું, છોકરાવે યાદ નથી આવતા. જે મારી રાહ જોવા વાળો હતો એને ભેગો લઈને આવી છું. હે અને છતાંય ઘર યાદ આવે એટલે સમજી જવાનું કે હજી. પછી આપણે ગાઈએ અંત સમય જ્યારે આવશે મારો દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલાવા. ઠાકોરજી કે આખો દી તને તારા છોકરા ને તારી વહુ ને તારું ઘર ને તારી ફિક્સ ને તારી વાડી ને વજીફા ને સોના ને ચાંદી ને ફિક્સ ને એ જ યાદ આવતું હતું. પછી અંત સમયે મને શું કામ યાદ કરસ? તમને ટેવ પડી ગયું હોય ને પ્રભુ ના લેવાનું તો અંત સમયે કોઈ યાદ ના આવે, પ્રભુ જ યાદ આવે. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી.